દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન. મિત્રો, 12મો અધ્યાય ચાલે, ભક્તના ગુણો ચાલે, એ આપણે આગળ લઈએ. 12મા પછી 13મો અધ્યાય આવશે, ક્ષેત્રજ્ઞ યોગ. આજે મારે જે વાત કરવી છે એ 13મા અધ્યાયમાં જે 3જા અધ્યાયનું અનુસંધાન છે એ જો સમજણ પડશે તો જ 13મા અધ્યાયની અંદર ક્ષેત્રજ્ઞ યોગમાં જે જ્ઞાન ખુલ્લું થયું છે, જ્ઞાન એટલે જ્યાં જે વાતનું અનુસંધાન જ્યાં મળે છે ભગવાનની વાતનું, એ હું વારંવાર કરતો રહીશ. મિત્રો, હું ખાસ કહું છું કે માત્ર ને માત્ર કર્તાપણાનો અહંકાર અને માલિકીપણાનો અહંકાર, આ બે જ સૌથી મોટામાં મોટા અજ્ઞાન છે, જે અનંત અવતારથી મિત્રો આપણી સાથે ગાઢ આવરણો થઈ ગયા છે. બસ કર્તાપણાનો અહંકાર અને માલિકીપણાનો અહંકાર, માત્ર અહંકાર કાઢવાનો છે, કોઈ ક્રિયા નથી બદલવાની. આ અહંકાર કાઢી નાખ્યા પછી સાહેબ ગાડી મોક્ષના મુક્તિના પાટા ઉપર ચડે. આ બ્રહ્માંડમાં આજ સુધી જેટલા આત્માઓ મુક્તિને પામ્યા છે, જેટલા મનુષ્યો મુક્તિને પામ્યા છે, જે મહાપુરુષો, સંતો, ભગવાન મુક્તિને પામ્યા છે અને અનંતકાળ સુધી પામશે, આ એક જ ચાવી છે મિત્રો, એનાથી જ પામ્યા છે. કર્તાપણાનો અહંકાર અને માલિકીપણાનો અહંકાર એમને ઝીરો કરી દીધેલો. જ્ઞાન દ્રષ્ટિથી, કોઈ ક્રિયા કરીને નહીં. ક્રિયા તો લાખો અવતારથી આપણે કરતા હોય, બહુ કરી ક્રિયાઓ, ઘણી કરી ક્રિયાઓ. ક્રિયાથી મોક્ષ નથી, મોક્ષ દ્રષ્ટિથી છે. આ હું નથી કહેતો, ગીતામાં કૃષ્ણ ભગવાને અર્જુનને આ વાત કરી છે. અષ્ટાવક્ર ગીતાની અંદર અષ્ટાવક્રએ જનક રાજાને આ વાત કરી અને આ દ્રષ્ટિ એમને ફિટ કરી મિત્રો, અને એ દ્રષ્ટિથી જ એ શાશ્વત સનાતન સુખને પામ્યા છે. કોઈ કહેતું હોય કે આ ક્રિયા કરો, પેલી ક્રિયા કરો, આમ કરો, આટલું કરો ને એનાથી મુક્તિ થશે. સાહેબ, તદ્દન ખોટી વાત. ક્રિયાથી ક્યારેય મોક્ષ નથી. હા, ક્રિયાથી પુણ્ય બંધાય, ક્રિયાથી પાપ બંધાય, એની ના નથી, પણ ક્રિયાથી મોક્ષ નથી, ક્રિયાથી મુક્તિ નથી. મુક્તિ તો જ્ઞાનથી છે, જ્ઞાન દ્રષ્ટિથી છે મિત્રો. એટલે હું કહું છું કે જે જ્ઞાન, જે દ્રષ્ટિ માટે, જે આત્માની ઓળખ માટે મોટા ચક્રવર્તી રાજાઓ ઘર છોડી, મોટા મહેલ છોડી, પત્ની બાળકો છોડી, સંસાર છોડી, અને જે જ્ઞાન માટે ગુફાઓમાં જઈ વર્ષોના વર્ષો તપ કર્યું, એ જ જ્ઞાન, એ જ દ્રષ્ટિ આપણને ઘેર બેઠા આ સંસારમાં રહીને મળી રહી છે. પણ મિત્રો, આપણને સહજ મળી ગયું છે એટલે એની વેલ્યુ, એની કિંમત નથી. ઘેર બેઠા મળ્યું છે એટલે એની કિંમત નથી યાર. કિંમત તો એને છે કે જેને ઘરબાર છોડી ગુફાની અંદર ભૂખ તરસ વેઠી વર્ષો સુધી તપ કર્યું, પછી જેને આ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ, એને એની વેલ્યુ છે. કારણ કે એના માટે એને કેટલો બધો ત્યાગ કરવો પડ્યો, કેટલો ત્યાગ કરવો પડ્યો, પછી આ દ્રષ્ટિ મળી હોય છે એટલે એની કિંમત છે એને. આપણને સહજ, સુલભ, ઘેર બેઠા સમોસા ખાતા, મેથીના ગોટાની ચટણી ખાતા આ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે, આ જ્ઞાન પ્રાપ્ત થયું છે મિત્રો.
એટલે એની વેલ્યુ ઓછી ના આંકતા. આ કરોડોનો હીરો મળ્યો છે આપણને, આપણી હાથમાં કરોડોનો હીરો આવ્યો છે. આ પેકિંગને ના જોશો, પેન્ટ ટી શર્ટ વાળા મનહરભાઈને ના જોશો. પેકિંગને જે જોશે માર ખાઈ જશે, માર ખાઈ જશે. સાહેબ, લાખોની મેદની ભેગી કરવી ને એ તો ડાબા હાથનો ખેલ છે. કાલે ઉઠીને ભગવા કપડાં પહેરીને નીકળી જાવ, આશ્રમ બનાવી દઉં. સાહેબ, કોણ કે છે લાખો લોકો ભેગા નથી થતા? થઈ જાય. ભોલે બાબાનું જોયું યુપીમાં, લાખો કરોડોની મેદની ભેગી કરવી એ તો રમત વાત છે યાર. એ તો નેતાઓ પણ કરી શકે છે એ મેદની તો. પણ લાખો કરોડોની મેદની માટે આ જ્ઞાન હોત તો ગીતામાં ભગવાને બોલવું ના પડ્યું હોત, અર્જુન, હું તને જે જ્ઞાન દ્રષ્ટિ આપી રહ્યો છું ને એ દ્રષ્ટિ માટે તો લાખો લોકોમાંથી એક જ માણસ પ્રયત્ન કરશે આ જ્ઞાનને જાણવા માટે, અને એવા લાખો પ્રયત્ન કરનારામાંથી એક જ આ જ્ઞાન દ્રષ્ટિને પામશે. વેલ્યુ સમજો, વેલ્યુ સમજો. આ ભાવમાં આપણને હીરો મળ્યો છે. આજે 5-10 હજાર માણસો આ જ્ઞાનને સાંભળે છે. 5, 10, 15 હજાર, મેક્સિમમ 15,000 લોકો હશે કદાચ. ગણતરી કરો. આ દેશની વસ્તી સાહેબ 140 કરોડ, આ વિશ્વની વસ્તી 800 કરોડ. 800 કરોડમાં 10-15 હજારને આ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ હોય. બીજાને થઈ હશે પણ બીજા ઉમેરો. હું એવું નથી કહેતો કે ગીતાનું જ્ઞાન, ગીતાની આ દ્રષ્ટિ આ મનહરભાઈ થ્રુ જ મળી છે સાહેબ. ઘણા જ્ઞાની પુરુષો હશે આ ધરતી પર, દેશમાં ઘણા જ્ઞાની પુરુષો પાસે આ જ્ઞાન હશે મિત્રો. પણ એ બધાનો સરવાળો કરો, માનો 50,000 થાય તો 800 કરોડમાં 50,000 લોકો, એટલે સાહેબ લાખોમાં એક થયા, કરોડોમાં એક થયા, જે ગીતામાં ભગવાને કહ્યું છે મિત્રો. એની વેલ્યુ સમજાઈ છે. એટલે ખાસ સમજી લેજો મિત્રો, આખું બ્રહ્માંડ, મારું તમારું જીવન એ નેચરલ એવિડન્સથી ચાલે છે, કુદરતી સંજોગોથી ચાલે છે. ફોર એક્ઝામ્પલ, એક ઉદાહરણ આપું. અત્યારે ચોમાસાની સિઝન ચાલે છે, આકાશમાં વાદળો આવે છે. ઉનાળાની અંદર વાદળ ચોખ્ખું હોય છે. આ વાદળ કઈથી આવ્યું? આ વાદળ કોને બનાવ્યું? વાદળ તો હતું નહીં આકાશમાં, આકાશ તો ચોખ્ખું હતું, તો વરસાદના વાદળો આયા કઈથી? કોઈ કહેશે દરિયામાંથી આયા. દરિયામાં કોને બનાવ્યા? એનો બનાવનાર કોને? વાદળનો. માત્ર ઓનલી નેચરલ એવિડન્સ, કુદરતી સંજોગો. સૂર્યની ગરમી અને દરિયાનું પાણી બેના ભેગા થવાથી એક ત્રીજું સ્વરૂપ, પાણીનું ત્રીજું સ્વરૂપ, સૂર્યની ગરમીથી દરિયાને પાણીનું બાષ્પીભવન થાય અને ત્રીજું સ્વરૂપ બની જાય. માત્ર બેના સંયોગથી, કુદરતી સંજોગથી, સૂરજ અને પાણીનો સંજોગ થવાથી આ વાદળ બની ગયો. કોઈ સાયન્ટિસ્ટને પૂછો તો કે છે H2O એટલે પાણી. જે વરાળ બની એ વરાળમાં પણ H2O, એનો એટમ તો એક જ છે, સ્વરૂપ જુદું છે. પાણીનું સ્વરૂપ બદલાઈ ગયું, વરાળ. એ વરાળનું વાદળ બન્યું, જેને આપણે નામ આપ્યું વાદળ. અને એ જ વાદળ આકાશમાં જાય. સ્કૂલમાં તમે બધા ભણ્યા છીએ, વિજ્ઞાનમાં ભણાવવામાં આવે છે કે આકાશમાં વાદળ ગયા પછી જે જગ્યાએ એનું ઘનીભવન થાય, વરાળ ઠંડી પડે અને ભેજ મળે, ઘનીભવન થાય,
ત્યાં એ જ વરાળનું પાછું પાણીમાં રૂપાંતર થઈ જાય. અને રૂપાંતર થઈ જ્યાં એને એવિડન્સ મળે, કુદરતી સંજોગો, ઘણીભવનના સંજોગો મળે, ત્યાં એ વાદળનું પાણી થઈ જાય અને ત્યાં વરસાદ પડી જાય. એ જ વરસાદ દરિયાની ગ્રેવિટીને લીધે નદી નાળા મારફતે પાછું દરિયામાં જતું રહે, પાછું વાદળ થાય, પાછું પડે, પાછું જતું રહે. કોણ કરે છે? કોણ કરે છે? ઓનલી ફોર એવિડન્સ ઓફ નેચર. એવિડન્સ ઓફ નેચર કુદરતી સંજોગોથી થાય છે. બસ એક્ઝેક્ટ આ સ્થૂળ દાખલો મેં તમને એક જ એક્ઝામ્પલ આપ્યો કે આ રીતે વરસાદ પડે છે, આ રીતે વાદળ બને છે. બેના સંયોગથી, સૂરજ અને પાણીના સંયોગથી. એ વાદળને બનાવનારો કોઈ નથી, કુદરત છે. કુદરતી સંજોગથી બને છે. 6 એલિમેન્ટ્સ, એ 6 એલિમેન્ટ્સ, એમાંથી એક એલિમેન્ટ્સ આતમને કાઢી લો એટલે 5 એલિમેન્ટ્સ, 5 એલિમેન્ટ્સથી વાદળ બને છે. અને 6 એલિમેન્ટથી મારું તમારું જીવન ચાલે છે. 6 એલિમેન્ટ કુદરતના છે. 6 જળ પણ શાશ્વત છે. 5 જળ છે, એક ચેતન છે, પણ શાશ્વત છે, સનાતન છે. અનંતકાળથી હતા, અનંતકાળ સુધી રહેશે. એ 6 એલિમેન્ટ શાશ્વત સનાતન છે, એટલે આ બ્રહ્માંડ શાશ્વત અને સનાતન છે. કારણ કે આ 6 એલિમેન્ટથી જગત ચાલે છે, કુદરતી સંજોગોથી ચાલે છે. હું નથી કહેતો. 13મા અધ્યાયમાં ભગવાન બોલ્યા છે. આ એવિડન્સની વાત કરી છે. 13મો અધ્યાય આવશે ત્યારે ડીપમાં સમજાવીશ. મિત્રો, એવી રીતે જેવી રીતે વાદળ બને છે, વાદળ કેવું બની ગયું? તો તારી જાતે નથી બન્યું, સૂરજ અને પાણીના ભેગા થવાથી બની ગયું. એવી રીતે આ પંચ મહાભૂતો અને આત્મા બેના ભેગા થવાથી મનહરભાઈ નામનું પૂતળું ઊભું થઈ ગયું, મનહરભાઈ નામનું વાદળ ઊભું થઈ ગયું. જેવી રીતે વાદળ એ ભ્રાંતિ છે, પહેલા નહોતું, ઊભું થઈ ગયેલું છે. અને ઊભું થઈ ગયેલું છે એટલે વરસાદ પડીને એનો નાશ થઈ જાય છે. એનું બિગિનિંગ છે, એનો એન્ડ છે. વાદળ કાયમ ટકતું નથી સાહેબ. જે વાદળ ઊભું થયું ને એનો નાશ છે, ખલાસ થઈ જાય છે વાદળ. આ પૂતળું ઊભું થયું ને, જન્મ સમયે ઊભું થઈ ગયું ને, ક્યારેય ના ટકે. જેની બિગિનિંગ એનો એન્ડ, જેનો જન્મ એનો નાશ, જેની શરૂઆત એનો એન્ડ. પૂતળું ઊભું થઈ ગયું, એક દિવસે પાછું પંચ મહાભૂતોમાં ભળી જાય છે. એવી રીતે આ જીવન ચાલે છે. મિત્રો, 3જા અધ્યાયનો 27મો શ્લોક આજે ફરી હું રિપીટ કરવા જઈ રહ્યો છું, કારણ કે આગળ 13મા અધ્યાયમાં એનું અનુસંધાન છે. કયો એકડો પાકો કરવાનો છે આપણે, એ બરાબર સમજી લેજો. આજે 3જા અધ્યાયના 27મા શ્લોકમાં ભગવાને સ્પષ્ટ કહ્યું, હે અર્જુન, વાસ્તવમાં સઘળા કર્મો સર્વ પ્રકારે પ્રકૃતિના ગુણો પ્રમાણે થાય છે. જુઓ, સઘળા કર્મો જન્મથી મોત સુધી જેટલા ક્ષણે જે કર્મો થાય છે, મારી તમારી સામે ક્ષણે જન્મથી મોત સુધી જે સંજોગો આવે છે, એ સઘળા કર્મો સર્વ પ્રકારે, બધી જ રીતે, એ સુખનો સંજોગ હોય કે દુઃખનો સંજોગ હોય, સર્વ પ્રકારે પ્રકૃતિના ગુણો વડે જ થાય છે. આવું ભગવાને કહ્યું. પ્રકૃતિના ગુણો વડે જ થાય છે. પ્રકૃતિ આ હાર્ડ કોપી છે. ગયા ભાવની સોફ્ટ કોપી, એની હાર્ડ કોપી જે તૈયાર લઈને આવ્યા છીએ. આ પ્રકૃતિ 3 ગુણોવાળી છે, સત્વ, રજસ અને તમસ. આ 3 ગુણોવાળી પ્રકૃતિ, એ જેવી પ્રકૃતિ લઈને આવ્યો છે
એવી પ્રકૃતિ ઉકલે છે. ભગવાન આ કહેવામાં છે, સઘળા કર્મો સર્વ પ્રકારે પ્રકૃતિના ગુણો વડે જ થાય છે. પ્રકૃતિમાં જેવું લઈને આવ્યો છે, જેવી પ્રકૃતિ લઈને આવ્યો છે, એવી જ પ્રકૃતિને ઉકલે છે. ચોર ચોરની પ્રકૃતિ ઉકેલે છે, દાન દાનેશ્વરીની પ્રકૃતિ ઉકેલે છે, ખેડૂત ખેડૂતની પ્રકૃતિ ઉકેલે છે, સ્ત્રી સ્ત્રીની પ્રકૃતિ, માતા માતાની પ્રકૃતિ, નોકરીવાળો નોકરી, ક્ષણે 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 જે પ્રકૃતિ ઉકલે છે એ પ્રકૃતિની અંદર જે ગુણો લઈને આવ્યો છે, જે બીજ લઈને આવ્યો છે, એ પ્રમાણે ઉકલી રહી છે. બધા જ કર્મો જે મારી સામે સંજોગો આવે છે, બધા જ સંજોગો ભગવાન કહે છે પ્રકૃતિના ગુણો વડે જ થાય છે. છતાં પણ સાંભળો, ભગવાન કેટલી મોટી વાત કરી. છતાં પણ અહંકાર દ્વારા મોહિત થયેલો જીવાત્મા, અહંકાર શબ્દ વાપર્યો છે સાહેબ, અહંકાર દ્વારા. અજ્ઞાન દ્રષ્ટિને અહંકાર કહી અને જ્ઞાન દ્રષ્ટિને પ્રજ્ઞા કહી છે. બે અહંકાર છે, અહંકારનું સ્વરૂપ જુદું છે, માટે એનું લેવલ બદલાઈ જાય છે. અવળી દ્રષ્ટિ એનું નામ અવળો અહંકાર, સવળી દ્રષ્ટિ એનું નામ સવળો અહંકાર. તેમ છતાં હે અર્જુન, અહંકાર દ્વારા મોહિત થયેલા અંતઃકરણનો અજ્ઞાની માણસ, કેટલા ભારે શબ્દો, વજનદાર શબ્દો વાપર્યા છે. અહંકાર દ્વારા મોહિત થયેલા અંતઃકરણ વાળો, અંતઃકરણ એટલે મન બુદ્ધિ ચિત્ત અહંકાર, જેના મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર આ ચારે ચાર અજ્ઞાનના આવરણોથી ઢંકાઈ ગયું છે. અવળી દ્રષ્ટિ અજ્ઞાની દ્રષ્ટિથી જેની ઉપર આવરણો ફરી વળ્યા છે. અજ્ઞાની માણસ તો હું કરતા છું એમ જ માને છે. બસ કુદરત કે વાંધો અમને આટલો જ છે. અહંકાર દ્વારા મોહિત થયેલો અજ્ઞાની માણસ તો એમ માને છે, અજ્ઞાની અંતઃકરણ વાળો માણસ તો એમ જ માને છે કે હું કરતા છું. બસ આટલું ફિટ કરવાનું છે. જે થાય છે પ્રકૃતિના ગુણોથી થાય છે, કુદરતના સંજોગોથી થાય છે. એ સંજોગોને સપ્લાય કરનારો કુદરત છે. એ સારા હોય કે ખરાબ હોય, એક એક સંજોગોમાં કુદરતી સંજોગ જોતા શીખો, કુદરતી સંજોગ જોતા શીખો. એ સારો હોય કે ખરાબ હોય. આને જ જ્ઞાન દ્રષ્ટિ કહી, સવળી દ્રષ્ટિ કહી. ગુસ્સો થઈ ગયો, ગુસ્સો થઈ ગયો એ પ્રકૃતિનો ગુણ છે. લઈને આવ્યો છું ગુસ્સો એટલે ગુસ્સો થઈ ગયો, પણ ગુસ્સાનો જે સંજોગ થયો એને કુદરતી સંજોગ તરીકે તમે જુઓ. જોનાર કોણ? અંદરનો સવડો અહંકાર, જીવતો અહંકાર, જેને આપણે પ્રજ્ઞા કહીએ છીએ. હું પોતે, મારું અસ્તિત્વ એ હું જોનાર છું. ગુસ્સો મારો નથી, આત્માનો નથી. ગુસ્સો પ્રકૃતિનો છે અને પરિણામ છે. પરિણામ છે એટલે પરિણામ તો છૂટકો જ નથી, એમાં પુરુષાર્થ નથી. પરિણામ છે, પરિણામ તો ગુસ્સો થઈ ગયો, પણ પુરુષાર્થ કઈ? ગુસ્સો નીકળી ગયા પછી અંદર દ્રષ્ટિ ઊભી થાય. કુદરતી સંજોગ, કુદરતી સંજોગને કુદરતી સંજોગ તરીકે જુઓ. એક એક સંજોગને આ જ્ઞાન દ્રષ્ટિથી જુઓ. ભગવાન કે પ્રકૃતિના ગુણોમાં વર્તે છે, છતાં અહંકારથી મૂળ આત્મા, અંતઃકરણ, અજ્ઞાન અંતઃકરણ વાળો અજ્ઞાની માણસ એમ માને છે કે હું કરું છું. બસ સારા સંજોગોનો હું કરતા નથી અને ખરાબ સંજોગોનો હું કરતા નથી. આ ખરાબ સંજોગમાં જો કુદરતી સંજોગ છે, આ કુદરતી સંજોગ એનો કરતા કુદરતી સંજોગ છે. એ કુદરતી સંજોગ જો દ્રષ્ટિમાં રહ્યું, કોઈ મારું અપમાન કરે છે તોય કુદરતી સંજોગ એ હિસાબ છે મારું. કોઈ મને ફૂલોનો હાર પહેરાવે છે, મારું માન સન્માન કરે છે, તોય કુદરતી સંજોગ. એટલે ભક્તના લક્ષણમાં કહેવું પડ્યું કે જે હર્ષ પામી હરખાતો નથી અને દુઃખ પામી અને દુઃખી નથી થતો, એ મારો ભક્ત મને પ્રિય છે. સાહેબ,
કુદરતી સંજોગને કુદરતી સંજોગ તરીકે જુઓ. અને કુદરતી સંજોગ ગુસ્સો થઈ ગયો, પ્રકૃતિ નીકળી ગઈ, તરત દ્રષ્ટિ ઊભી થઈ જવી જોઈએ. મારો જ પ્રોગ્રામ કુદરતના કોમ્પ્યુટર પર ગયા બહુનો મારો જ તૈયાર કરેલો પ્રોગ્રામ, એનું આ એક સીન હતું, એક સીન, પિક્ચરનું સીન હોય એમ. આ સીન ભજવાઈ ગયું, એ પરિણામ હતું, શૂટિંગ થઈ ગયેલું હતું, એનું પડદા પર જોઈ લીધું. પણ જાગૃતિ ઊભી થઈ જાય. ઓ મનહરભાઈ ગુસ્સો કર્યો, મનહરભાઈ આવી પ્રકૃતિ ના હોવી જોઈએ. ગુસ્સાવાળી પ્રકૃતિ જે પોતે બળે ને બીજાને બાળે. બસ એટ એ ટાઈમ આ દ્રષ્ટિ ઊભી થઈ જાય. અને તમે અવળા સંજોગમાં સહી ના કરો સાહેબ, તો આ દ્રષ્ટિમાં તાકાત છે, તાકાત છે આ દ્રષ્ટિમાં. એ બીજ ના પડે, એ કર્મ બીજ ના પડે, એને ઉડાડી દે. આ જાગૃતિ હોય, આ દ્રષ્ટિ હોય, તો આપણે આ દ્રષ્ટિ કેળવવાની છે. માત્ર બિલીફ છે, માન્યતા છે, ખાલી માનવાનું છે. ભગવાન બોલે કે હું કરતા છું, એવું માને છે અજ્ઞાની માણસ. ખરેખર પ્રકૃતિ એના સર્વ પ્રકારે બધા કર્મો પ્રકૃતિના ગુણોથી થાય છે. બધા કર્મો જન્મથી મોત સુધી જે કર્મ થાય છે, આ મન બુદ્ધિ ચિત્ત અહંકારથી, આ મન વચન કાયાથી જે કર્મો થાય છે, એ પ્રકૃતિના ગુણો વડે થાય છે. છતાં અહંકારથી મૂળ થયેલો આત્મા એમ માને છે કે હું કરતા છું. બસ કુદરત કે અમને આટલું નડે છે, તું માનીશ નહીં, હું કરું છું એમ. બસ તું કુદરતને કરતા માની લે, કુદરતી સંજોગને કરતા માની લે. બસ સંજોગે અંદર દ્રષ્ટિ ઊભી કરો. કુદરતી સંજોગ, કુદરતી સંજોગ. જે સંજોગમાં કુદરતી દ્રષ્ટિ, કુદરતી સંજોગની દ્રષ્ટિ કરે છે કોણ? કુદરતી સંજોગ. કુદરતી સંજોગને કરતા જોશો તો આપણો કરતાપણાનો અહંકાર નીકળી જશે. અને કરતાપણાનો અહંકાર ના હોય તો કર્મ બીજ ના પડે. આ વિજ્ઞાન છે, આ લો ઓફ નેચર, કુદરતનો કાનૂન છે. આ ભગવદ્ ગીતાનું વિજ્ઞાન છે, આ મનહરભાઈનું નથી. એટલે એટ એ ટાઈમ દ્રષ્ટિ ઊભી થઈ જાય. અને માનો દ્રષ્ટિ ઊભી ના થઈ, કલાક, 2 કલાક, 4 કલાક પછી બીજા દિવસે એ સંજોગને જોઈ લો કે સંજોગ ખરેખર તો કુદરતી સંજોગ હતો. હું પણ કરતા નહોતો, સામૂહિક કરતા નહોતો. મારો જ સંજોગ મારી સામે આવ્યો. પણ તે વખતે કદાચ એ સંજોગમાં આપણા નિમિત્તે બીજાને દુઃખ થયું હોય તો એની અંદર બેઠેલા પરમાત્માની માફી માગી લો. અરે અઠવાડિયા પછી યાદ આવે માગશો તોય ચાલશે, મહિના પછી યાદ આવે તોય માગશો તોય ચાલશે. પણ એ સંજોગમાં જે સંજોગમાં દ્રષ્ટિ ઊભી થઈ ગઈ ને સાહેબ, અજ્ઞાન કેરી ફોરવર્ડ થાય તો જ્ઞાન દ્રષ્ટિ કેમ કેરી ફોરવર્ડ ના થાય? અજ્ઞાન જો અનંત અવતારનું કેરી ફોરવર્ડ આપણું થતું હોય ને લઈને આવ્યા હોય, સિદ્ધાંત નિયમ તો બંનેને લાગવું પડે. જેટલી જ્ઞાન દ્રષ્ટિ ઊભી થઈ એ બધી આવતા ભવે કેરી ફોરવર્ડ થવાની મનહરભાઈની થઈ છે કેરી ફોરવર્ડ. આજે 11 મહિનાથી સત્સંગ ચાલે છે, એમાં 1% મનહરભાઈનો પુરુષાર્થ નથી. 1% પુરુષાર્થ નથી સાહેબ. ભૂલી જજો કે મનહરભાઈ જ્ઞાન આપે છે. મનહરભાઈ અમારા માટે ઉપકારી છે. મનહરભાઈના લીધે અમારી દ્રષ્ટિ બદલાઈ છે. ભૂલી જજો. 1% આ સત્સંગ ચાલે છે 11 મહિનાથી, એમાં અમારો પુરુષાર્થ નથી. માત્ર ને માત્ર આ પ્રકૃતિનું પરિણામ છે. આ પ્રકૃતિનું પરિણામ છે. એનો પુરુષાર્થ તો આગલા ભવોમાં અમે કરેલો. પુરુષાર્થ તો આગલા ભવમાં કરેલો. આગલા ભવમાં જ્ઞાન દ્રષ્ટિનો ઉપયોગ કર્યો. આ ભવે કેરી ફોરવર્ડ થઈ. ભાવ કરેલા દુનિયાના બધા જીવો સરળ ભાષામાં, તળપદી ગામઠી ભાષામાં આગલા ભાવમાં કરેલા ભાવ કે આટલું સરળ સહેલું જ્ઞાન એને
મોટા મોટા પંડિતોએ, મોટા મોટા ફિલોસોફરોએ બહુ ભારે બનાવી દીધું, વજનદાર બનાવી દીધું. મારો નાનો માણસ, ગામડાનો માણસ, અભણ માણસ, જેને આખી જિંદગી ભક્તિ કરી છે, જેને ભજનો ગાયા છે, જેવું કંઈ આવડે એવું ધર્મ ધ્યાન કર્યું છે, ભક્તિ કરી છે તારી, એ કેવી રીતે સમજશે? એટલે ભાવ એવા કર્યા કે એકદમ સરળ, ગામથી તળપદી ભાષામાં શિરાણી જેમ ઉતરી જાય, અભણ માણસને શિરાણી જેમ ઉતરી જાય એવું જ્ઞાન અમારે જોઈએ. એ પુરુષાર્થ તો અમારો ગયા ભવનો છે. આ ભવમાં 11 મહિનાથી જ્ઞાન નીકળે છે, એ તો પરિણામ છે. આ ભવમાં 1% આ પ્રકૃતિનો પુરુષાર્થ નથી. આ તો જેવું બીજ નાખેલું એવું ફળ 11 મહિનાથી આવીને ઊભું રહ્યું છે. અને આપણે બધા, મારી સાથે આપણે બધા આ ફળને ખાઈએ છીએ. 1% બનહરભાઈનું કરતાપણું નથી. સર્વકર્મો અર્જુન પ્રકૃતિના ગુણો વડે થાય છે. આ પ્રકૃતિની અંદર આ જ્ઞાન પડેલું હતું અને કુદરતી સંજોગથી આ જ્ઞાન ઊભું થયું. એમાં બનહરભાઈનું 1% કરતાપણું નથી. અમે તો માત્ર જ્ઞાતા દ્રષ્ટા છીએ આ જ્ઞાનના. મિત્રો, ખાસ સમજો, અજ્ઞાન કેરી ફોરવર્ડ થાય તો જ્ઞાન દ્રષ્ટિ જેટલી આપણે ઉપયોગ કરશું, 1000% કેરી ફોરવર્ડ થાય ને થાય. માટે સવારથી સાંજ સુધી જે સંજોગો આવે, સંજોગોમાં જેટલું બને એટલું આ જ્ઞાન દ્રષ્ટિનો ઉપયોગ કરો. આ જ્ઞાન દ્રષ્ટિનો ઉપયોગ કરો. મિત્રો, એક સંજોગને, કુદરતી સંજોગ જોતા શીખો. એના કરતા ક્યારેય ના બનશો. અને જે છે એ માનવામાં વાંધો શું છે? ખરેખર હું કરતા નથી. એવી રીતે મનુષ્ય માત્ર કરતા નથી. આપણે કરતા નથી તો કરતા નથી એવું માનવામાં વાંધો શું છે? કુદરત કહે છે કે અમે જે એવિડન્સ ભેગા કરીએ છીએ, આ જે પ્રકૃતિ જે છે એ પ્રકૃતિના ગુણોથી એવિડન્સ ભેગા થાય છે અને એ કરતા છે. કુદરતી સંજોગ કરતા છે. જે કરતા છે એને કરતા માનવામાં વાંધો શું છે? કેરીને કેરી કહેવામાં અને સફરજનને સફરજન કહેવામાં, કેરીને કેરી માનવામાં, સફરજનને સફરજન માનવામાં આપણું શું બગડી જાય છે? આપણું શું એ થઈ જાય છે? અને કેરીને સફરજન માનશો ને સફરજનને કેરી માનશો તો આપણને શું મળી જવાનું છે? આપણને કેટલા પૈસા મળવાના છે? આપણે ત્યાં નથી ચૂકતા જ્ઞાન. કેરીને કેરી જ માનીએ છીએ, સફરજનને સફરજન જ કહીએ છીએ. કોઈ દાડ બજારમાં જઈને આપણે એવી ભૂલ નથી કરી કે સફરજનની લારી પર જઈને એવું નથી બોલ્યા કે મને 5 કિલો કેરી આપો, અને કેરીની લારી પર જઈને એવું નથી બોલ્યા કે 5 કિલો સફરજન આપો. આ પ્રકૃતિ એ ભૂલ ના કરતી હોય તો હું અનંત સુખવાળો, અનંત શક્તિવાળો આત્મા કઈ રીતે ભૂલ કરી શકું? હું કરતા નથી છતાંય હું મારી જાતને કરતા માનું. સૌથી મોટામાં મોટું અજ્ઞાન છે. કુદરત આ કહેવા માંગે છે, ગીતામાં ભગવાન આ કહેવા માંગે છે. આ 3જા અધ્યાયનું અનુસંધાન એ 13મા અધ્યાયમાં આવે છે. ફરી બોલી જાઉં છું આખો 3જા અધ્યાયનો 27મો શ્લોક. બરાબર ધ્યાનથી સાંભળજો અને બરાબર જીવનમાં ઉતારી દેજો. વાસ્તવમાં સઘળા કર્મો, હે અર્જુન, વાસ્તવમાં સઘળા કર્મો સર્વ પ્રકારે પ્રકૃતિના ગુણો દ્વારા થાય છે, ગુણો વડે જ થાય છે. તેમ છતાં અહંકાર દ્વારા મોહિત થયેલા અંતઃકરણ વાળો અજ્ઞાની માણસ તો હું કરતા છું એમ જ માને છે. એનાથી કર્મ બંધાય છે. ભગવાન કહે છે જો તું કરતા થઈશ તો તારે એનો ભોગતા થવું પડશે. જે કર્મનો કરતા થઈશ એ બીજ પડશે ને એનો ભોગતા થવું પડશે આવતા ભવે. જો તું અકર્તા થયો તો એનું બીજ નહીં પડે. જો તું કરતા થઈશ તો ભોગતા થવું પડશે, અને અકર્તા થઈશ તો તારે ભોગતા નહીં થવું પડે.
સીધો નિયમ છે, સીધો કાનૂન છે કુદરતનો. અને જ્યારે 24 કલાકના સંજોગોમાં તું અકર્તા દ્રષ્ટિ તારી ઊભી થઈ જશે, ત્યારે તારી પૂર્ણાહુતિ થઈ જશે. ત્યારે એક પણ બીજ નહીં પડે, પછી કારણ શરીર નહીં હોય. અને કન્ડિશન શું છે? સાયન્સ એવું કે, વિજ્ઞાન સ્પિરિચ્યુઅલ સાયન્સ એવું કે કારણ શરીર હોય તો જ સ્થૂળ શરીર હોય. કારણ શરીર જ ના હોય તો સ્થૂળ શરીર કેવી રીતે હોઈ શકે? પાણી હોય તો જ બરફ બની શકે. પાણી જ નથી તો બરફ બનવાનો પ્રશ્ન જ કઈ છે? પાણીમાંથી બરફ બને છે. આ મટીરિયલ સાયન્સનો નિયમ છે. બરફ બનવા માટે પાણી હોવું જરૂરી છે. પાણી એ કોઝ છે, બરફ એ ઇફેક્ટ છે, પાણી એ પરીક્ષા છે, બરફ એ રિઝલ્ટ છે. પણ પાણી જ નથી તો હું બરફ કેવી રીતે બનાવી શકું? આ દુનિયાનો કોઈ સાયન્ટિસ્ટ પાણી વગર બરફ ના બનાવી શકે. બસ સ્પિરિચ્યુઅલ સાયન્સમાં કુદરતનું વિજ્ઞાન, ભગવદ્ ગીતાનું વિજ્ઞાન 13મા અધ્યાયમાં કાર્યકારણ શબ્દ વાપર્યો છે. એની પાછળ આ લોજિક, આ વિજ્ઞાન છુપાયેલું છે, આ સિદ્ધાંત છુપાયેલો છે. પાણી છે તો બરફ છે, પાણી નથી બરફ નથી. કોઝલ બોડી છે, બીજ પડ્યું છે, કારણ શરીર છે તો જ પુનર્જન્મ છે, તો જ બીજો જન્મ છે, તો જ સ્થૂળ શરીર છે. કારણ શરીર જ નથી તો સ્થૂળ શરીર ઊભું કેવી રીતે કરી શકે કુદરત? પાણી વગર બરફ કેવી રીતે બનાવી શકાય? કુદરત કે તારું કારણ શરીર જ નથી, તે પ્રોગ્રામ જ ફિટ નથી કર્યો, તો પછી અમે હાર્ડ કોપી ક્યાંથી આપી શકીએ? તારો પ્રોગ્રામ જ 0 છે તો કોમ્પ્યુટર ઉપર તારો પ્રોગ્રામ કઈ રીતે અમે અપલોડ કરી શકીએ? પ્રોગ્રામ જ નથી તો કોમ્પ્યુટર પર અપલોડ કરવાનો પ્રશ્ન નથી, તારે જોવાનો પ્રશ્ન નથી. અને તારે જોવાનો જ નથી કોમ્પ્યુટર પર તો તારે મશીન કઈથી આપી શકીએ અમે? કારણ કે એક પણ કર્મ નથી. આ જે શરીર છે એ કર્મ ફળ ભોગવવાનું મશીન છે. બીજોનું કર્મ ફળ ભોગવવાનું મશીન છે. તે એક પણ બીજ નાખ્યું નથી, અને એક પણ બીજ નથી તો કારણ શરીર નથી. અને કારણ શરીર જ નથી તો આ મશીનની જરૂર જ કઈ છે? કારણ કે મશીનની ત્યારે જરૂર પડે છે કે બીજ નાખ્યું છે, બીજનું ફળ ભોગવવા માટે આ મશીન તને આપવું પડે છે, આ પ્રકૃતિનું મશીન. પણ બીજ જ નથી તો પછી આ મશીન આપવાનો પ્રશ્ન જ નથી અમારે તને. તારું મશીનની જરૂર જ નથી. મશીન અમે આપી જ ના શકીએ. કારણ શરીર નથી તો બીજો જન્મ નથી. ધી એન્ડ આવી જાય છે. અને એટલે મિત્રો, કારણ શરીર જે ભવમાં ના હોય એ ભવ પછી જીવાત્માને ફરી જન્મ લેવાનો હોતો નથી. અને એનું નામ જ આપણા શાસ્ત્રોએ, આપણા વેદોએ, આપણા ગ્રંથોએ જેને મુક્તિ કહી, જેને મોક્ષ કહ્યો, જેને શાશ્વત સનાતન સુખ કહ્યું, એ પદ ત્યારે પ્રાપ્ત થાય છે. મિત્રો ભમરડાની રમત નવી પેઢીને ખબર નહીં હોય, આપણે જૂની પેઢીને બધાને ખબર છે કે પેલા ભમરડો જે છે, સ્થૂળ ઉદાહરણ આપું, કરતાપણાનો અહંકાર જાય એટલા માટે. માત્ર હું કરતા છું એ અહંકાર કાઢી નાખો. આ પ્રકૃતિ ગુણોમાં વર્તે છે. પ્રકૃતિના ગુણોથી દરેક કર્મ થાય છે અને આત્મા માને છે કે હું કરતા છું. એ જ અજ્ઞાન છે. ભમરડાની રમત હતી અને તે વખતે આપણે ભમરડા ઉપર દોરી વીંટતા હતા. દોરી વીંટીને આમ નાખીએ એટલે ભમરડો જમીન ઉપર ગોળ ગોળ ફરે. ભમરડો એટલે અહંકાર. ભમરડો એમ માને છે કે હું કેવો ફરું છું મારી શક્તિથી. એ એવું માને છે કે હું જમીન પર ગોળ ગોળ ફરી રહ્યો છું, મારી સ્વતંત્ર શક્તિથી ફરું છું. આપણે કહીએ ના, મેં તારા પર દોરી વીંટી અને તાકાત કરીને તને નાખ્યો. મેં તને તાકાત આપી, મેં શક્તિ આપી, દોરીએ તને શક્તિ આપી. એ દોરીની શક્તિથી તું ફરું છું, તારી સ્વતંત્ર શક્તિથી નથી ફરતો. પણ એ ભમરડો અહંકારમાં છકી જાય છે, કેવો મારી શક્તિથી ફરું છું. એનું નામ અજ્ઞાન. કુદરત કહે છે એટલે કર્મોની દોરીથી તારું જીવન ચાલે છે. જન્મથી મોત સુધીનું જે જીવન ચાલે છે, મારું તમારું જીવન જે ફરે છે, એ આપણા કર્મોની દોરીના ધક્કાથી, કર્મોની દોરીના પાવરથી આપણું જીવન ફરે છે, ચાલે છે. અને આપણે એવું માનીએ છીએ કે હું મારી સ્વતંત્ર શક્તિથી ચાલું છું. હું મારી સ્વતંત્ર શક્તિથી 10 લાખ કમાયો,
હું મારી સ્વતંત્ર શક્તિથી ડૉક્ટર બન્યો, મારી સ્વતંત્ર શક્તિથી નેતા બન્યો, અભિનેતા બન્યો, મારી સ્વતંત્ર શક્તિથી ભોલે બાબા બન્યો. ના ભાઈ, કુદરત ના કે છે તું તારી સ્વતંત્ર શક્તિથી નથી બન્યો. કર્મની દોરીના ધક્કાથી તું ભોલે બાબા બન્યો છું, તું ડૉક્ટર બન્યો છું, તું એન્જિનિયર બન્યો છું, તું શિક્ષક બન્યો છું. કારણ કે કર્મ બીજ તારું નાખેલું હતું, એવી જ પ્રકૃતિ તારામાં આવી અને તારું પુણ્ય હતું એટલે તું ડૉક્ટર બન્યો, તું ભોલે બાબા બન્યો. તારું પુણ્ય છે, બેલેન્સ છે, એટલે તને સપ્લાય કરવું પડે. પણ એટલું યાદ રાખજે, જેવી રીતે પુણ્યનું પરિણામ અમારે તને સુખ આપવું પડે, એવી રીતે જ્યારે પાપના બીજનો ઉદય થશે ત્યારે અમારે તને દુઃખનો સંજોગ આપવો પડશે. ભોલે બાબાનું પુણ્ય પૂરું થઈ ગયું અને પાપના બીજનો ઉદય થયો એટલે કુદરતે એવિડન્સ ભેગો કર્યો. જો હું કરતા હોઉં તો ભોલે બાબા એવી ઈચ્છા રાખે કે મારા સત્સંગમાં 121 માણસ મરી જાય. જો ભોલે બાબા કરતા હોઈએ સંજોગના, આપણે કરતા હોઈએ, ભગવાન આ કહેવામાં તું જો કરતા હોય, તારામાં તાકાત હોવી જોઈએ. શું કામ ભાગ્યા? કુદરત કહે છે કે ભાઈ ઊભી પૂછડીએ ભોલે બાબા ગાડીમાં લઈને શું કામ ભાગ્યો? તું કરતા હોય તો 122 લોકો જે મરી ગયા એ લોકોને તું જીવતા કરી શકું, તું કરતા હોય તો. ત્યાં હાથ હેઠા મૂકી દીધા. ના, ત્યાં એમ કહેશે કે હાડું ખોટું થઈ ગયું. ભાઈ તું કરતા છું તો જેલમાં જવું કોને ગમે? આવડો મોટો આરોપ, આવડો મોટો ઇન્સિડન્ટ બન્યો, કોને ગમે? પોતાનું નામ બદનામ થાય, કોને ગમે? કોઈને ના ગમે. પોતાનું સિંહાસન છીનવાઈ જાય, ભૂગર્ભમાં જતું રહેવું પડે, આ બધું કોને ગમે? કાલે ઉઠીને કેસ થાય, જેલમાં જવું પડે, કોઈ ના ગમે. છતાંય કુદરત કે તને નથી ગમતું ને, છતાંય તારા પાપનો ઉદય થયો ને, એટલે પાપનું પરિણામ દુઃખ, પુણ્યનું પરિણામ સુખ. એ અમારો કાનૂન છે, અફર કાનૂન છે. બ્રહ્માંડની કોઈ શક્તિ એના પર ચોકડી ના મારી શકે. અને એટલે જેવો તારું પુણ્ય પૂરું થયું, પાપનો ઉદય થયો, એટલે આ 122નું મૃત્યુ પામ્યા એ તારા સત્સંગમાં, તારી હાજરીમાં. એ 5 સંજોગો, 5 એવિડન્સ અમે ભેગા કર્યા અને તને આ સંજોગનો નિમિત્ત બનાવ્યો અને તારા પર કાળું કલંક લાગ્યું અને એક પળભરમાં આંખના પલકારામાં તારી બધી સાહેબી અમે છીનવી લીધી. કારણ કે તારું પુણ્ય મરી પરવાર્યું. પાપનો ઉદય છે. જેવો પાપનો ઉદય થયો, આંખના પલકારામાં જે લોકો તારા પગની જ્યાં જ્યાં તારું પગલું પડે, જ્યાં તારું પગલું પડે ત્યાં લોકો ધૂળ લઈને માથે ચડાવતા હતા. એ ધૂળ માટે પડાપડી કરતા હતા અને તું ખુશ થતો હતો. આટલું બધું તારું પુણ્ય લઈને તું આવ્યો હતો. અમે આપ્યું તને પુણ્યનું પરિણામ સુખ, માન, મોટે આપી. લોકો તારી ચરણ રજે લેતા હતા અને તું ખુશ થતો હતો. માન મોટા અહંકારમાં છકી ગયેલો ખુશ થતો હતો. પણ અમે જ પુણ્યનું સુખ આપનારાય અમે ને પાપનું દુઃખ આપનારાય અમે. કુદરત કહે છે એક આંખના પલકારામાં એ તારા પગની ચરણરજ લેવા માટે લોકો પડાપડી કરતા હતા ને, એ પગમાં લોખંડની બેડીઓ અમે પહેરાવી દઈશું. કુદરત કહે છે તારા પગની ચરણરજ નહીં, તને કોઈ પગે લાગવા, તને હાર પહેરવા કે તારા ચરણ સ્પર્શ કરવા કોઈ નહીં આવે. એવા સંજોગ લાઈને અમે મૂકી દઈશું. કારણ તારા પાપનો ઉદય શરૂ થઈ ગયો છે, તારો ઓવરડ્રાફ્ટ શરૂ થઈ ગયું છે, બેંક બેલેન્સ પૂરું થયું છે. કોઈ ના છટકી શકે. ભલે 100 કરોડની સંપત્તિનો માલિક છે ભોલે બાબા, કુદરત કે તારા 100 કરોડ નહીં કામ લાગે. અહીં તો કર્મની દોરી ચાલે છે, કર્મનો કાનૂન ચાલે છે. તું એમ માનું છું કર્મની દોરીના ધક્કાથી તારું જીવન ફરી રહ્યું છે. જીવ માત્રનું જીવન આપણે એમ મરી ભમેડાની જેમ કેવો હું ફરું છું, મારી શક્તિ. એટલે કેટલું મોટું અજ્ઞાની યાર. આ ઉદાહરણ બરાબર જોઈ લો.
ભમેડો ગોર 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 ફરે. હા, હું જોરદાર ફરું છું, મારી સ્વતંત્ર શક્તિથી. હા ભાઈ, એટલે ભમેડા, તને અમે દોરી વેંટી, તું તો જડ છું, તને દોરી વીંટી અને પછી તને દોરી વીંટીને આમ કરીને ધક્કો કરીને માર્યો જમીન પર. અમન ભૂલી ગયો અને તે એમ માની લીધું કે હું મારી શક્તિથી ભરું છું. કુદરતને અહીં વાંધો છે. કુદરત કે 5 એલિમેન્ટ અમે ભેગા કરીએ છીએ, કર્મ અમે સપ્લાય કરીએ છીએ, અમારા કાનૂન પ્રમાણે તારા કર્મનું ફળ અમે આપીએ છીએ અને એનો કરતા તું બની બેસું છું. બસ અહીંયા મોટામાં મોટી અણસમજણ, અજ્ઞાન ઊભું થાય છે મિત્રો. માટે સંજોગે સંજોગે અકર્તા પદમાં આવીએ અને દરેક સંજોગને સુખનો હોય કે દુઃખનો હોય એ રાગ દ્વેષ વગર સમભાવે એને જોઈએ. દરેક સંજોગને કુદરતી સંજોગ તરીકે જોતા શીખો. જેમ 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 દરેક સંજોગ કુદરતી એ સુખનો હોય કે દુઃખનો હોય એમાં મારા જ કર્મનો સંજોગ છે, મારા જ કર્મ બીજનું ફળ કુદરત સપ્લાય કરે છે. બસ એને એ સંજોગને સહર્ષ સ્વીકારી લો રાગ દ્વેષ વગર. અકર્તા પદમાં રહીને જન્મથી મોત સુધીના દરેક સંજોગોને સહર્ષ સ્વીકારો રાગ દ્વેષ વગર. ધી એન્ડ આવી જશે. બીજું કશું કરવાનું નથી. નથી પરસેવો પાડવાનો, નથી મહેનત કરવાની, નથી નોકરી ધંધો કરવાનો, નથી આના માટે ખેતરમાં જઈને ઢારિયા ઉહેડવાના, હા, નથી સિમેન્ટનો તગારો ઊંચકવાનો, નથી એંટો ઊંચકવાની, નથી મોટા બિલ્ડિંગો બનાવવાના. બસ જે કંઈ ભૌતિક સુખો મારા પુણ્યથી મળ્યા છે એ ભોગવતા ભોગવતા અંદર આ દ્રષ્ટિને લઈને ફરો. રાત દિવસ આ દ્રષ્ટિ લઈને ફરો. સાહેબ, એટલે કોઈકે કહ્યું છે, જ્ઞાનીઓ પણ કહીને ગયા, ગાંધીજીના ગુરુ કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્ર પણ બોલીને ગયા કે જ્ઞાન, મોક્ષ, મુક્તિ, શાશ્વત સનાતન સુખ સરળ છે, સુલભ છે, સુગમ છે. મારા શબ્દો નથી, શ્રીમદ રાજચંદ્રના શબ્દો છે. મોક્ષ સરળ છે, સુલભ છે, સુગમ છે, પણ મોક્ષ દાતા, મોક્ષનો સંજોગ મળવો એ અતિ 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 દુર્લભ છે. અને એટલે આગળ શ્રીમદ રાજચંદ્ર બોલેલા કે જો કોઈ આ જ્ઞાન, મોક્ષદાતા, મોક્ષનું જ્ઞાન જ્યાંથી મળે તો બીજો વિચાર કરીશ નહીં. એની પૂંઠ પાછળ, કોની પૂંઠ? મનહરભાઈની નહીં, જ્ઞાનની પૂંઠ પાછળ જો મળી જાય આ સાચું જ્ઞાન તો જ્ઞાનની પૂંઠ પાછળ આંખો બંધ કરીને ચાલ્યો જજે, ચાલ્યો જજે, ચાલ્યો. બીજે કંઈ અટવાઈશ નહીં, ભરાઈશ નહીં. શ્રીમદ રાજચંદ્ર કૃપાળુદેવ બોલ્યા, એની પૂંઠે પૂંઠે વયો જજે. બસ બીજું કર્મ, એવું કહ્યું, બીજું ના કરીશ કશું. આ જ્ઞાન દ્રષ્ટિ મળી છે, અદ્ભુત જ્ઞાન છે સાહેબ, અમૂલ્ય જ્ઞાન છે. આ દેહે આ કળિયુગમાં પ્રાપ્ત થયું છે. હું પણ અહોભાગી છું કે મને પણ આ જ્ઞાન પ્રાપ્ત થયું છે. અને આ મનહરભાઈના શરીરના નિમિત્તે આપને બધાને પણ આ જ્ઞાન પ્રાપ્ત થયું છે. તો હવે આ જ્ઞાન દ્રષ્ટિ મળ્યા પછી હવે શેષ જીવન રહ્યું છે એની અંદર આ જ્ઞાન દ્રષ્ટિનો ભરપૂર ઉપયોગ કરીએ, ભરપૂર ઉપયોગ કરીએ. એ જ્ઞાન દાતા એની પૂંઠે પૂંઠે વયો જજે. કૃપાળુદેવ કે શ્રીમદ રાજચંદ્ર પૂંઠે પૂંઠે વયો જજે એની પાછળ. અને પછી જ્ઞાન ના મળે, પછી મોક્ષ ના મળે, પછી મુક્તિ ના મળે તો કૃપાળુદેવ કે મારી પાસે આવજે, જા. આવી ગેરંટી આપી.
આ જ્ઞાન દ્રષ્ટિને પકડી રાખજો. આ જ્ઞાનની પાછળ પાછળ ચાલ્યા જવાનું મારે ને તમારે બધાએ. બસ મિત્રો, પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાભવું અને નિરોગી આયુષ્ય આપી હૃદયથી પ્રાર્થના. મનહર પટેલના જય ભારત, જય હિન્દ, જય ગુજરાત.